નમસ્કાર, જય માતાજી મિત્રો. વેધર ઇન્ફોર્મેશન આપનું સ્વાગત છે અને હું છું અતુલભાઈ. ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે ઠંડી અને તાપમાન વિશે ખૂબ જ અગત્યની માહિતી આપવાની છે. સૌથી પ્રથમ તો આપણે જણાવી દઉં છું, આપણે ડિસેમ્બરમાં 3 અઠવાડિયા છે એ પસાર થઈને ચૂક્યા છે. હવે ડિસેમ્બર મહિનામાં છેલ્લું અઠવાડિયું બાકી છે, ત્યારે આપણે ઠંડી રાઉન્ડ છે કાલથી જોવા મળી શકે. પહેલી વાત તો આપણે જણાવી દઉં, આમ જોવા જઈએ તો ઘણા સમયથી અલગ અલગ જે નિર્ણય હતા, એમાં હવામાન વિભાગના અધિકારીઓ, ઘણી બધી પ્રાઇવેટ કંપની છે, મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ જે આગાહીકારો હતા, બધાને મિત્રોને એક અનુમાન હતું કે ડિસેમ્બરમાં અંદર રેકોર્ડ બ્રેક ઠંડી પડી શકે, પણ અહીંયા તમામ અનુમાન છે ત્યાં છોટા પડ્યા જોવા મળી રહ્યા છે. તેમ તે આ વર્ષે ડિસેમ્બર 3 અઠવાડિયા પસાર થઈ ગયા હતા, પણ જે ડિસેમ્બર અંદર નોર્મલ ઠંડી દર વખતે પડવી જ જોઈએ એવી ઠંડી જોવા નથી મળી. એટલે ઠંડીનું પ્રમાણ એકંદર જોવા જઈએ તો 3 અઠવાડિયા સુધી ખૂબ જ ઓછું જોવા મળ્યું છે. બીજી વાત આપણે કરવાની છે, હવે આમ જોવા જઈએ તો ઠંડીનું કારણ શું છે? ઉત્તર ભારતમાં જે પહાડી પ્રદેશ ને તેના ઉપરથી WTD એટલે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે, જ્યાં બરફ વરસાદ થાય છે, રનોફોલો થાય છે, અને જેને કારણે આપણું મધ્ય ભારતનું તાપમાન નીચું આવવું જોઈએ. એ મુજબમાં જોવા જઈએ તો નવેમ્બર મહિના પણ આપણે ઘણી જગ્યાએ રનોફોલ જોવા મળ્યો. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ્યાં રનોફોલ એટલે કે બરફ વરસાદ છે સતત ચાલુ થતી છતાં પણ ગુજરાતમાં હવામાન જેટલી ઠંડી આવવી જોઈએ એટલી ચોક્કસ નથી જોવા મળી. આ એક વાત અલગ છે. લઘુત્તમ તાપમાન એટલે કે રાત્રિનું તાપમાન ઘણી વખત આપણે નીચું આવ્યું છે, પણ જેટલું આપણે વધુ નીચું આવવું જ જોઈએ એટલું નીચું જોવા નહોતું મળ્યું. એટલે કે આ એક કહી શકાય કે કુદરતી કરિશ્મા કહેવાય, અને કુદરતી રીતે જોવા જઈએ તો ઘણા વર્ષથી પછી આવું બન્યું. ડિસેમ્બરમાં 3 અઠવાડિયામાં સતત પસાર થઈ ગયા પછી ઠંડી નોર્મલ રીતે જે તાપમાન ઘટવું જોઈએ એમ નથી ઘટ્યું. બીજી વાત તે કરવાની, હવે ડિસેમ્બર છેલ્લું અઠવાડિયું બાકી છે, એમાં પણ અત્યારે 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પહાડોમાં ઉપરથી પસાર થઈ ગયા છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરાખંડ નજીક પહોંચી ગયું, બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં એપીઓકે ઉપર અને જ્યાંથી હવે આગળ વધવાનું પૂર્વ દિશા તરફ. એટલે કે હવે આ બંને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે છેલ્લા 2-3 દિવસ એટલે 22 તારીખથી આમ તો પહાડો ઉપર બરફ વરસાદી ચાલુ થાય ત્યારે, અને હવે જે ઉત્તર પવન સ્વાભાવિક રીતે બરફ વરસાદ થાય, પહાડો ઉપર બરફ પડે અને પછી ભારતના ઉત્તર પવનનો હોય એટલે આપણે અહીંયા ઠંડી આવતી હોય. એ મુજબ જોવા જઈએ તો અત્યારે છેલ્લા 2-3 દિવસની પહાડો ઉપર વરસાદ થઈ રહ્યો છે. પવનની દિશા પણ છેલ્લા 2 દિવસ વ્યવસ્થિત તેજ થયેલી હતી, એટલે આવતીકાલે નાતાલ દિવસે રાજ્યભરમાં તાપમાન ઘટાડો થઈ શકે છે. અત્યારે જોવા જઈએ તો ઘણા દિવસે લઘુત્તમ તાપમાન નીચું હતું, એમાં આવતીકાલે 25 તારીખે 2 ડિગ્રી ઘટાડો થશે, 26 તારીખથી ફરીથી 2 ડિગ્રી ઘટાડો અને 27 તારીખે તાપમાન 1 ડિગ્રી ઘટી શકે. એટલે આવનારો 24 થી 48 કલાકની અંદર ગુજરાતમાં તાપમાન 4 થી 5 ઘટાડો થાય એવી અનુમાન છે. ઠંડીનો શરૂઆત થઈ જશે ચોક્કસ વાત. છેલ્લા 3 અઠવાડિયા એટલે ડિસેમ્બરમાં 3 અઠવાડિયા અંદર જે ઠંડી પડવી જોઈએ ઠંડી નથી પડી, પણ હવે જે ડિસેમ્બર છેલ્લું અઠવાડિયું જેમાં 31 ડિસેમ્બર સુધી નોર્મલ રીતે સારી એવી ઠંડી પડવાની એક છે અનુમાન છે. આ ઠંડીની શરૂઆત આવતીકાલે થાય એવી અત્યારે શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે. એમાં પણ જે ઉત્તર ભારત કચ્છના ભાગોમાં, જેમાં કચ્છ મોટા ભાગમાં વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં જે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ જિલ્લાઓ
સહિત વિસ્તારો તમામ વિસ્તારો આજે 24 તારીખે રાત્રે તાપમાન ઘટવા લાગી અને આવતીકાલે 25 તારીખ તાપમાન વધુ ઘટાડો થાય તેવી એક શક્યતા છે. એટલે તે ખાસ કરીને ઠંડી લઈને આ અગત્ય સમાચાર હતા. ઠંડીનું તાપમાન અગત્યના સમાચાર છે. આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. વિશે માહિતી દરેક વિડીયો આપવામાં આવશે. જ્યારે આ વિડીયો અંદર જેટલું અંતમાં દરેક મિત્રો વિનંતી રહેશે આ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જોઈએ. તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય જવાન જય કિસાન. ન સમજાય તો વાંચી લેજો.